13 ફેબ્રુઆરી 2024ને મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થીની સાથે માધી ગણેશ ઉત્સવનો યોગ સર્જાશે। માધી ગણેશનો મહિમા મહારાષ્ટ્રમાં ખૂબ જ વ્યાપક છે। આ દિવસે ભગવાન શ્રી ગણપતિનો પ્રાગટ્ય દિન છે। આ પ્રસંગે સુરતના પાલ પાટિયા સ્થિત સિદ્ધ વિનાયક મંદિર પતિ ગણપતિ મંદિરમાં ભવ્યાતિભવ્ય ગણેશ યાગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પાલ પાટિયાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ જણાવ્યું કે મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થી અત્યંત શુભ યોગ સર્જવાનો છે, કેમ કે આ દિવસે દેવાધિદેવ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિન છે। આ દિવસે ભગવાન શ્રી ગણપતિ બાપાની પૂજા અર્ચના આરાધના દર્શન માત્ર ભક્તોને પાવન થઈ શકે છે, જેમાં પાલ પાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। आज रोज माघ शुक्ल चतुर्थीना पवित्र दिवसे गणेश प्रागट्य निमित्ते विश्व शांति और विश्व कल्याणनी पवित्र भावनाथी અહીં ગણેશ યાગનું આયોજન સિદ્ધિવિનાયક મંદિર ખાતે કરવામાં આવે છે, જેમાં 130 થી વધારે યજમાનો આ યજ્ઞ કાર્યનો લાભ લઈ રહ્યા છે અને ખૂબ જ એનું મહાત્મ્ય છે। ગણપતિના મંદિરની અંદર સ્વયંસેવકની ભૂમિકા ભજવું અહીંયા દર વર્ષે અલગ અલગ માધ્યમની અંદર યજ્ઞ અને પૂજા થતી હોય છે। એની અંદર આજે 130 ગણપતિ ચોથ બધાને ખબર હોય છે, પણ આ ગણેશજીનો જયંતિ એટલે કે ભગવાનનો જન્મદિવસ કોઈને ખબર નથી। આજે ગણપતિનો જન્મદિવસ છે અને અહીંયા ગાડી આ રીતે પૂજા અર્ચના થતી હોય છે। વર્ષમાં 2 થી 3 વખત અહીંયા આ રીતે પૂજાનો લાભ ઘણા યજમાનો લે છે અને ઘણા યજમાનો અહીંયા ગાડી પૂજા અર્ચના કરવા માટે આવે છે, પોતાની મનોકામનાને પૂર્ણ કરે છે। જય ગણેશ। સિદ્ધિવિનાયક મંદિર પાલ સુરતના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતા આજે આ શુક્લ પક્ષની મહા મહિનાના શુક્લ પક્ષની ચોથ એટલે કે વિનાયક ચોથ એ ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિન હોવાથી અહીંયા ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। આ મંદિરમાં આજે લગભગ 125 જેટલા યુગલો આ ગણેશ યાગમાં જોડાયા છે અને ઉત્સાહભેર તેઓ અહીંયા આ પ્રસંગે ઉપસ્થિત રહીને મંદિરના જે કાર્યકરો છે તેનો પણ ઉત્સાહ વધાર્યો છે। મિત્રો, આ સિદ્ધિવિનાયક મંદિર પાલ એ આજે ખૂબ વિખ્યાત મંદિરોમાંનું એક મંદિર આ સુરત શહેરનું છે। સમગ્ર દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાંથી હજારોની સંખ્યામાં સવારે 6 વાગ્યાથી લોકો આવી રહ્યા છે અને મોડી રાત સુધી અહીંયા લોકો આ દર્શનનો લાભ લેશે। માઘી ચોથ ચતુર્થી એ મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે આ તહેવાર। આ વખતે પણ આ મહિનામાં ચોથને દિવસે વિનાયક ચોથને દિવસે આ ગણેશ યાગ અને દિવસ દરમિયાન ગણપતિની આરાધના અનેક કાર્યક્રમો આ મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। સૌને આ મંદિરમાં દર્શને પધારવા માટે આગ્રહભર્યું નિમંત્રણ છે। મુકેશ ગુરવ સાથે સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।